બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે પ્રાઇવેટના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો। છોટાઉ જિલ્લાના દિવ્યાંગ બાળકોને આત્મનિર્ભર બની શિક્ષણ મેળવી શકે તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર શિક્ષા ગાંધીનગર અને એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે આજે બીઆરસી ભવન છોટાઉદેપુર ખાતે દિવ્યાંગ સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાઇવેટના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્માના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના 169 દિવ્યાંગ બાળકો તેમની જરૂરિયાત મુજબના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા પ્રાઇવેટના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્માએ જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકોમાં રહેલી શક્તિઓને ખીલવવા માટે તેમને યોગ્ય સુવિધા પૂરી પાડવી એ સરકારની પ્રાથમિકતા છે। આ સાધનો બાળકોના જીવનમાં નવી ઉમ્મીદ જગાડશે અને તેમને શિક્ષણ ક્ષેત્રે આગળ વધારવા બળ પૂરું પાડશે। સમાજ શિક્ષણ શાખા સમગ્ર શિક્ષા છોટાઉદેપુર સમાજ તાલુકાઓ છોટાઉદેપુર પાવીજેતપુર અને કામાઠની શાળાઓમાં અભ્યાસ કરતા બાલવાટિકાથી ધોરણ 12 સુધીના 169 દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં હિયરિંગ એઇડ્સ, કાનનું મશીન 8, ટ્રાયસિકલ 8, MR કિટ, બૌદ્ધિક ક્ષમતાવાળા બાળકો માટે 111, CP ચેર 7, સ્માર્ટ કેટ અંધ બાળકો માટે 1, વ્હીલચેર 9, આફો હલનચલન ખામી ધરાવતા બાળકો માટે 17, બગલ ઘોડી 26, વોકર 3, રોલેટર 9, વોકિંગ સ્ટિક 1, બ્રેઇન પુસ્તક 4 આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી JK પરમાર દ્વારા પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ અવસરે ગુજરાત રાજ્ય કર્મચારી મહાસંઘ જિલ્લા પ્રમુખ શ્રી રમણભાઈ રાઠવા, જિલ્લા શિક્ષણ સંઘના ઉપાધ્યક્ષ શ્રી મહેશભાઈ વણકર, જિલ્લા IED કોઓર્ડિનેટર દિનેશભાઈ બામણિયા, BRC કોઓર્ડિનેટર શ્રી હિતેશભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં વાલીઓ દિવ્યાંગ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। आओ सांभळीए आ अंगे छोटाउदेपुर जिला प्राथमिक शिक्षण अधिकारी JK परमार शुं कही रह्या छे, सांभळो तेओना मुखे। समग्र शिक्षा गांधीनगर समावेशी शिक्षण शाखा छोटाउदेपुर IED विभाग समग्र शिक्षा द्वारा छोटाउदेपुर तालुका शाळा नंबर 1 અને BRC ભવનના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું। આ કાર્યક્રમની અંદર 169 જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને જુદા જુદા એલેમ્કો કંપની ઉજ્જૈન દ્વારા આપણને સાથ સહકારથી જુદી જુદી 169 બાળકોને સાધન સહાય આપણે વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ટ્રાયસિકલ અને વિવિધ પ્રકારની 13 જુદી જુદી પ્રકારની સાધન સામગ્રી દિવ્યાંગ વિદ્યાર્થીઓને આપવામાં આવી। આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી કલ્પેશકુમાર શર્મા સાહેબ પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી M પરમાર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમની અંદર બહુ મોટી સંખ્યાની અંદર વાલીઓ પણ ઉપસ્થિત રહી અને તમામને દિવ્યાંગ વિદ્યાર્થીઓ પ્રત્યે હું પ્રેમ અને ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરી અને શિક્ષણ માટે ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી।